વર્લ્ડ પોપ્યુલેશન ડે દર વર્ષે 11 જુલાઈએ ઉજવવામાં આવે છે. વૈશ્વિક વસ્તીના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ આ દિવસે કરાય છે. 1989માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ દિવસનું ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 11 જુલાઈ 1987ના રોજ લાઈવ બિલિયન ડેની ઉજવણીના ભાગરૂપે આ નક્કી કરાયું. આ તારીખે વિશ્વની વસ્તી 5 અબજ સુધી પહોંચી હતી. વિશ્વ વસ્તી દિવસનો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજન, લિંગ સમાનતા, ગરીબી, માતૃ સ્વાસ્થ્ય અને માનવ અધિકાર જેવા વિવિધ વસ્તુઓના મુદ્દાઓ પર લોકોની જાગૃતિ વધારવાનો છે. આ દિવસ ડોક્ટર કે.સી. ઝખારિયા દ્વારા સૂચવવામાં આવ્યો હતો. તેમણે વિશ્વ બેંકમાં સિનિયર ડેમોગ્રાફર તરીકે કામ કર્યું હતું. 6 ફેબ્રુઆરી 2016ના રોજ વિશ્વની વસ્તી અંદાજિત 7 અબજ 400 કરોડ હતી અને 24 એપ્રિલ 2017ના રોજ 7 અબજ 500 કરોડ સુધી પહોંચી હતી. 2019માં વિશ્વની વસ્તી 7 અબજ 700 કરોડ પર પહોંચી હતી. નવેમ્બર 2020માં યુએનએફપીએ કેન્યા એન્ડ ડેનમાર્કની સરકારો સાથે મળીને નૈરોબીમાં એક ઉચ્ચ સ્તરીય પરિષદ બોલાવી, જેથી આ સંપૂર્ણ લક્ષ્યોને હાંસલ કરવાના પ્રયત્નોને વેગ મળે. વિશ્વ વસ્તી દિવસ પર વિશ્વભરના હિમાયતીઓ, નેતાઓ, નીતિ નિર્માતાઓ, પાયાના આયોજકો, સંસ્થાઓ અને અન્યોને પ્રજનન, સ્વાસ્થ્ય અને અધિકારીઓ બધા માટે વાસ્તવિકતા બનાવવામાં મદદ કરવા હાકલ કરેલ છે.